साथे लाइव जुड़ाई चुका है रजनीश। इमरान खान लगातार कह रहे हैं कि भाई पुरावा दीजिए, लेकिन किस चीज का पुरावा वो मांग रहे हैं, क्योंकि जैश ने तो ये पूरी जिम्मेवारी ले चुकी है और पुरावा चाहिए तो ये एयर स्ट्राइक का आपके सामने है, ये पुरावा है और कोई पुरावा की जरूरत नहीं है। और हम डंके की चोट पे कहते हैं कि हमने ये कार्यवाही किया हुआ है और हम जरूर कहेंगे हाउस द जोश। देखिए, पाकिस्तान का दोहरा चरित्र उभरकर सामने आ रहा है। एक तरफ वहां के प्राइम मिनिस्टर और जो दूसरे अधिकारी हैं, सेना के लोग हैं, वो सुबह से इस घटना को खारिज कर रहे हैं, इस एक्शन को खारिज कर रहे थे। अब से थोड़ी देर पहले वहां की सेना ने माना कि हाँ कुछ हुआ है लाइन ऑफ कंट्रोल पे। और इस वक्त ये एक अहम जानकारी आपको दे दूं, पाकिस्तान के विदेश मंत्री शाह महमूद कुरैशी ने एक इमरजेंसी बैठक बुलाई है वहां सेना के अधिकारियों के साथ, उनके इंटीरियर मिनिस्टर के साथ, और वो इमरजेंसी बैठक कर रहे हैं। यानी कि पाकिस्तान कांप गया है, पाकिस्तान की हालत खराब हो गई है। 200 से 300 आतंकवादी मारे गए हैं और 5 सेना के जवान भी मारे गए हैं। इस हमले में पाकिस्तानी सेना के 5 जवान भी मारे गए हैं। ये जानकारी सूत्रों की ओर से सामने आ रही है। इनिशियल इनपुट है, हो सकता है वहां की सेना में ज्यादा तबाही हुई होगी। वहां के सेना ने जब रिटेलिएट किया है तो न सिर्फ वहां की आर्मी बल्कि वहां के एयरफोर्स को भी बहुत ज्यादा तबाही झेलनी पड़ी है। ये जानकारी हमें सूत्रों की ओर से मिल रही है और कहीं ना कहीं पाकिस्तान बुरी तरह से डर गया है इस वक्त। और यही वजह है कि वहां के फॉरेन मिनिस्टर शाह महमूद कुरैशी ने इमरजेंसी मीटिंग कॉल की है इस घटना के बाद। यानी कि अब पाकिस्तान डिनाई करे, खारिज करे, उससे कोई फर्क नहीं पड़ेगा, लेकिन पाकिस्तान कहीं ना कहीं इस पूरे हमले के बाद एक तरह से बैकफुट पर है, बहुत ज्यादा डरी हुई स्थिति में है। और उनके लोग जरूर इस ऑपरेशन को खारिज कर रहे हैं। जो भारतीय वायुसेना ने एरियल स्ट्राइक किया है उसको वो बेशक खारिज करें, लेकिन वो लोग खुद ही इस घटना से कितने घबराए हुए हैं इसका अंदाजा इस बात से लग सकता है कि इस वक्त एक इमरजेंसी मीटिंग बुलाई गई है और उनके सेना के लोग भी मारे गए हैं भारतीय वायुसेना के इस हमले में। बिल्कुल रजनीश, पिनांक शुक्ल जोડાયેલા છે। पिनांक 3:30 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે। જો હું ક્યાં ખોટો તો મને કરેક્ટ કરજો, કારણ કે પુલવામા એટેક જે થયો હતો તે પણ 3:30-4 વાગ્યાની આસપાસ જ થયો હતો। બિલકુલ જગદીશ, મેં જે પ્રકારે આપણી વાત ચાલી રહી હતી તે સમયગાળા દરમિયાન એક વાત આપનો જે સવાલ હતો એ જોડી દઉં એની સાથે કે સેનાના જવાનોનું જે જોશ છે ત્યારે જ હાઈ થઈ ગયું હતું કે જ્યારે વડાપ્રધાન દ્વારા સેનાને છૂટો દોર આપી દેવામાં આવ્યો હતો। બિલકુલ। અને બીજી વાત કે જે 3:30 વાગ્યાનો સમયગાળો છે એ સમયગાળો એટલા માટે પસંદ કરવામાં આવે છે કે એ સમયગાળા દરમિયાન જે ડે લાઇટ હોય છે અને નાઇટ લાઇટ એ બંનેની વચ્ચેનો એક સમયગાળો રહેતો હોય છે। એ સમયગાળા દરમિયાન ખાસ કરીને જ્યારે એટેક કરવાની અંદર આવતો હોય છે ત્યારે એરફોર્સને સૌથી વધારે સુવિધા રહેતી હોય છે। ભૂતકાળના કારગિલનો જે સમયગાળો હતો તે સમયગાળા દરમિયાન કદાચ વહેલી સવારે ઓપરેશન આ જ એરફોર્સે કર્યું હતું। એના માટે લાઇટ માટેની જે રાહ જોવાની વાત છે એ આ જે સમયગાળો છે એમાં નથી જોવી પડતી અને એ એર સ્ટ્રાઇક કરવાની અંદર સૌથી વધારે અગત્યતા પડે એટલા માટે આ સમયગાળો પસંદ કરવાની અંદર આવતો હોય છે। બીજું જે છે ભૌગોલિક પરિસ્થિતિ જે તે સમયગાળા દરમિયાનની જે એરફોર્સ છે એ એરફોર્સ કેવી રીતે ટ્રેક કરી શકે છે તેને માટેની છે। કહી શકાય હવે કે જે ચિંતાનો દોર હતો, બેઠકોનો જે દોર હતો એ ભારતની અંદર હવે પૂરો થયો છે, પાકિસ્તાનની અંદર શરૂ થયો છે। ઇમરાન ખાન કદાચ આ જે સમયગાળો છે, આ જે એટેક હતો પુલવામા અને આ જે સમયગાળો છે તેને કદાચ એ ક્રિકેટનું ગ્રાઉન્ડ તરીકે મૂલવતા હશે, પરંતુ એ ભૂલી ગયા છે કે આ બ્લડી બેટલ ગ્રાઉન્ડ છે અને ભારતીય વાયુસેના હોય કે બીજી કોઈ પણ સેના, અને તેમાં પણ ખાસ કરીને જ્યારે 3 સેનાની એક તાકાત બનતી હોય છે ત્યારે એ તાકાત કોઈ પણ ઓપરેશનને પાર પાડવા માટે સજ્જ હોય છે। અને આજ એ સજ્જતાએ ભારતીય વાયુસેનાએ પુરવાર કરી બતાવ્યું છે કે તેઓ પીઓકેમાં જઈને ગણતરીની મિનિટોમાં કે અમુક સમયગાળા દરમિયાન તેઓ કોઈ પણ સ્ટ્રાઇક છે એ સ્ટ્રાઇક કરવા માટે સક્ષમ છે। ઉરીની સ્ટ્રાઇક હતી એ પણ જે નક્કી કરેલો ગાળો હતો એ નક્કી કરેલા ગાળાની અંદર પૂરી કરીને સફળતાપૂર્વક પાર પાડીને તેઓ ફરી એક વખત ભારતીય સીમામાં આવ્યા હતા। પાકિસ્તાન કોઈ પણ પ્રકારના જે તે સમયગાળા દરમિયાન પણ દાવા કરતું આવ્યું હતું, આજે પણ તેઓ દાવા કરશે, મીટિંગો કરશે અને પુરાવા ફરી એક વખત માંગશે ભારતની પાસે, પરંતુ હંમેશા તેઓ પુરાવા માંગતા જ રહી ગયા છે અને ભારત તેનો જડબાતોડ જવાબ આપતું રહી ગયું છે। जगदीश, बिल्कुल इमरजेंसी बैठक शुरू थी चुकी है। पिनांक आगे अपना पास थी रजनीश, आगे भी आपसे इन्फॉर्मेशन लेते रहेंगे, लगातार नजर बने रखिए पूरे घटनाक्रम के। और तो वायुसेना सौथी मोटो हुमलो भारतीय वायुसेना आ एयर स्ट्राइक।